કહેવત છે કમળો હોય એને બધું પીળું દેખાય. કમળો ખબર છે શું છે? એની આંખો પીળી થઈ જાય એટલે એને બધું પીળું દેખાતું હશે, કદાચ ખબર નથી આપણને. અંગ્રેજીમાં શું કહેવાય? જોન્ડિસ. એટલે એક વખત એવું બન્યું, એક ગામની એક નગરની બહાર મોટો કિલ્લો હતો. કિલ્લા ઉપર કિલ્લાનો દરવાજો હોય, બરાબર? કિલ્લાનો દરવાજાની અંદર એક ચોકીદાર હોય. એવું હોય ગામમાં કોણ આવે અંદર, નગરની અંદર કોણ જાય એ બધું જુએ. જોવું એટલે વોચ રાખે, એટલે એને શું કહેવાય? વોચમેન. તો એ વખત આમ બેઠો હતો, એમાં બહારથી એક ગાડું આવ્યું. એની અંદર ઘરનો બધો સામાન ભરેલો હતો. ઘરનો જે મુખ્ય માણસ હતો એ ગાડું ચલાવતો હતો. ટેકો દઈને બેસવું નહીં, ભુજંગાસન કરો. જે ટેકો દઈને બેસે એને ભુજંગાસન કરવું 1 મિનિટ સુધી. પછી ગાડામાંથી ઉતર્યો અને એણે પૂછ્યું કે તમારા નગરમાં કેવા લોકો વસે છે? તો ચોકીદારે પૂછ્યું તમે કેમ પૂછ્યું? તો કે મારે તમારા નગરમાં વસવાટ કરવો છે. તો પહેલા તમે ક્યાં રહેતા? તો કે હું બીજા નગરમાં રહેતો હતો. એ ચોકીદારે સામે પ્રશ્ન પૂછ્યો કે એ નગરમાં કેવા લોકો વસતા હતા? તો કે એ નગરમાં બહુ બદમાશ લોકો વસતા હતા. લુચ્ચા, હરામી, નાલાયક આવા લોકો વસતા હતા. તો ચોકીદારે જવાબ આપ્યો, ઓહો, એવા લોકો વસતા હતા? એવા નગરમાં વસતા હતા? હા, એવા નગરમાં વસતો હતો એટલે તે મજા ના આવી એટલે તો એ નગર છોડીને હું અહીં આવ્યો કે તમારું નગર સારું હોય તો અહીંયા હું રહું એમ. તો ચોકીદારે જવાબ આપ્યો, ઓહો, તમે ભૂલ કરી. કેમ? તમારા તે નગરમાં જે લોકો વસતા હતા એના કરતાં ડબલ, 3 ગણા, 10 ગણા બદમાશ લોકો આ નગરના છે. તમે ત્યાં ના રહી શક્યા, અહીંયા કેવી રીતે રહી શકો? રહેવાય? એટલે કે તમારે રહેવું હતું મારી વાંધો નથી મને, પણ તમારા તે નગર કરતાં અહીંયા વધારે ખરાબ. પેલો ગાડું લઈને આવ્યો હતો એણે વિચાર કર્યો કે હવે શા માટે મારે આ ગામમાં રહેવું જોઈએ. ગાડું પાછું વળી, ગાડું રિવર્સ ગિયર હોય તો કેવી રીતે પાછું વાળી? પાછું વાળીને બળદને છોડી દેવા પડે, પછી આમ કરી પાછું વાળવું પડે. અચ્છા, બળદ હોશિયાર હોય ને તો આમ કરો ને તો પાછા હટે હો બાકી. બળદને કેળવવા પડે, એને પલોટવા એમ કહેવાય ગુજરાતી ભાષામાં. એ બીજે સારું ચાલો હું હવે બીજું કોઈ નગર શોધીશ એમ કરીને એ નગરમાં તો હું પાછો નહીં જાઉં પણ બીજું કંઈક શોધી લઈશ એમ કરીને જતો. એ જે વોચમેન હતો ને એનો મિત્ર એની બાજુમાં જ બેઠો હતો. એ બધું સાંભળતો તો જોયા કરતો હતો. કલાક થયો અને બીજું એક ગાડું આવ્યું બીજી દિશામાં. એને પણ આવી રીતે આવ્યો, ગાડું ઊભું રાખ્યું અને વોચમેનને મળવા આવ્યો. પૂછ્યું કે તમારા નગરમાં કેવા માણસો વસે છે? તમે કેમ પૂછો છો? તો કે હું તમારા નગરમાં વસવાટ કરવા માંગુ છું. કેમ? તમે જે નગરમાં પહેલા વસતા હતા ત્યાં બધા બદમાશ માણસો હતા એટલે અહીં આવતા ને? શું વાત કરો? જોજો એવું કહેતા કે મારા નગરનું નામ બદનામ ના કરો. એ બીજા નગરનો હતો, આ નગરનો નહીં. તો મારું નગર તો બહુ સારું
ત્યાંના માણસો તો એટલા જોરદાર, એટલા ભાવવાળા, પ્રેમવાળા, સુખ દુઃખમાં એકબીજાની મદદ કરવાવાળા. તો કે તમે તો પછી અહીંયા કેમ આવ્યા? તો કે મારે બીજા એવા અમુક કારણો હતા, એ કારણોને લઈને મારે એ નગર છોડી દેવું પડ્યું અને હું એ નગર છોડીને અહીંયા આવું. એ નગરની યાદ મને બહુ આવતી હતી, પણ અમુક સંજોગો એવા બન્યા એટલે હું એ નગર છોડીને અહીંયા બીજા નગરમાં વસવા માટે નીકળી પડ્યો છું. ત્યાંના લોકો તો બહુ માયાળુ છે. છોડવાનું મને બિલકુલ મન થતું નહોતું, પણ છાતી પર પથ્થર રાખી અઠ્ઠણ હૃદય કરીને એ નગર છોડીને હું આવ્યો છું. બહુ જ સરસ માણસો હતા. આખા પૃથ્વીના પટલ ઉપર એ મારા નગર જેવું બીજું કોઈ નગર હશે કે કેમ મને શંકા છે, પણ ના છૂટ્યું, હું છોડીને આવ્યો. તો પેલો વોચમેન હતો એ કે શું વાત કરો છો, તમારા નગરમાં જેવા માણસો હતા ને એના કરતા 10-20 ગણા સારા અમારા નગરના લોકો છે. બહુ સરસ, એકદમ સરસ માણસો છે. સ્વર્ગ ઉપરના દેવો જેવા હોય ને એવા માણસો અમારા નગરમાં રહે છે. તો એવું તો કે હું અહીંયા વસી શકું? હા, કે અમારા રાજાને બધું લખાઈ ગયું. ગયો અંદર અને એ તો ગયો. પછી એની બાજુમાં પેલો મિત્ર બેઠો હતો, એને કીધું, પહેલા એક આવ્યો, એને તે શું કીધું? હા, બહુ બદમાશ માણસો રહે છે અને કલાકમાં બધું બદલી ગયું, બદલી જાય. તો કે એવું કેમ કર્યું તે? કે આમાં એવું છે, કમળો હોય એને બધું પીળું દેખાય. પેલો જે માણસ આવ્યો હતો ને એ પોતે જ નકામો હશે એટલે એને ગામમાં બધા નકામા માણસો દેખાતા. એવું બને કે નહીં? અને આ જે માણસ આવ્યો તો એ માણસ સારો છે, તો એની કોઈ ઘટનાથી એને ગામ છોડવું પડ્યું એટલે એને બધા એ ગામમાં સારા માણસો લાગ્યા. તો એને અહીંયા સારા જ લાગવાના છે. અને પહેલો જે આવ્યો હતો ને એ પોતે જ એવો હતો, તો એ પોતે જ એવો હતો, અહીંયા તમે એને મોકલો તો એને પણ એવા જ દેખાશે આપણા ગામમાં બધા. યુધિષ્ઠિર ને દુર્યોધનની વાર્તા તો ખબર છે ને? નહીં? યુધિષ્ઠિરને દુર્યોધનને એક વખત સવારે કૃષ્ણ ભગવાને હાથમાં કાગળને પેન આપી અને કે તું આખા નગરની અંદર હસ્તિનાપુરમાં ફરી આવ અને જેટલા સારા માણસો હોય ને, સજ્જન માણસો, એનું એક યાદી બનાવી આવ. તો દુર્યોધન સવારથી નીકળ્યો કાગળને પેન લઈને, આખો દિવસ હસ્તિનાપુરમાં ફર્યો. સાંજ પડી તે પાછો આવ્યો, ભગવાનને આપ્યું. કાગળમાં કોના નામ લખેલા હતા? કેટલા નામ હતા? કોઈ જ નામ. પોતાનું તે લખવાનું આવતું જ નથી, એમ તો બીજાનું લખવાનું હતું. તે કે આખા નગરમાં એક પણ માણસ સજ્જન નથી, બધા દુર્જન. જે આદંત કથા છે, આવી ઘટના બની હશે કે નહીં પણ સમજવામાં. તો પછી એ જ કાગળને પેન કૃષ્ણ ભગવાને બીજે દિવસ યુધિષ્ઠિરને આપે. યુધિષ્ઠિરને કે આખા નગરની અંદર, હા પેલા ભૂલ થઈ ગઈ નહીં મારી, દુર્યોધને શું કીધું? આખા નગરમાં એક પણ સજ્જન માણસ નથી, એવું કીધું. અને યુધિષ્ઠિરને કૃષ્ણ ભગવાને એવું કીધું કે આખા નગરમાંથી, હસ્તિનાપુરમાંથી જેટલા દુર્જન માણસો હોય, ખરાબ, બદમાશ, લુચ્ચા, લફંગા, એમનું લિસ્ટ બનાવી આવો. તો યુધિષ્ઠિર ઉપડ્યા, આખા દિવસ ફર્યા નગરની અંદર અને સાંજે આવ્યા. કાગળ કેવો? એને એક પણ આખા નગરમાં એક પણ માણસ એને ખરાબ, લુચ્ચો, લફંગો, દુર્જન દેખાયો નહીં. અને દુર્યોધનને સારો ના દેખાયો. સમજણ પડે છે હું કહું છું? કેમ કે દુર્યોધનની નજરમાં જ એવું હતું, જૈસી દૃષ્ટિ વૈસી સૃષ્ટિ, આવી હિન્દી ભાષામાં કહેવાય છે. એટલે આપણે બી પોઝિટિવ, આપણે જેવું જોઈએ એવું દેખાય, જેવું સાંભળીએ એવું સંભળાય, જેવું સાંભળવું હોય એવું સંભળાય. તમે હવે તો બધા ઘંટી હોય ને, ઘંટીમાં કૂવા પર હવે મોટરો છે, ખબર છે? કૂવામાંથી પાણી શેનાથી કાઢે? મોટર. કેટલી મિનિટ થઈ? 10.
કૂવામાંથી પાણી કાઢવા માટે હવે મોટર વપરાય છે. પછી દળવાની ઘંટી ચલાવવા માટે હવે મોટર વપરાય છે. જોઈ છે ને? પહેલાં શું વપરાતું? હા, એના એ હાથથી ચાલી એના પછી જ્યારે લાઈટ નથી. બે પથ્થરથી જ કરતા ને. હા, પણ એ તો બહુ પહેલાં, સમજો ને. એટલે મારા દાદી મેં પણ દળેલી છે ઘંટી હાથથી. પણ વચ્ચે બીજો એક ફેઝ આવ્યો હતો. એમાં ડીઝલ એન્જિનથી ચાલતી હતી. એન્જિન જોયું? ડીઝલ એન્જિન શું કહો તમે? ડંકી, ડીઝલ એન્જિન. કેનાલ પર નહીં મૂકતા? હા, ફિલ્ડ માર્શલ ને આવી બધી કંપનીના આવે, કિર્લોસ્કર ને આવી બધી કંપની. એના ઉપર પટ્ટો હોય. ડીઝલ એન્જિનની બાજુમાં પડ્યું હોય, જોયું છે? ફ્લાય વ્હીલ કહેવાય એને. હા, પછી એ પૈડા ઉપર એક પટ્ટો ચડાવી અને એ પટ્ટો ઘંટી જે હોય ને, ઘંટીમાં બહાર એક પૈડું હોય એની જોડે જોડેલો હોય અને આટલો પહોળો પટ્ટો આવે. પછી એ પહોળો પટ્ટો આમ આ પૈડું ફરે એટલે એ પટ્ટાથી બીજું પૈડું ફરે. એ પટ્ટો આખો હોય ને એમાં વચ્ચે એક સાંધો આવે. પટ્ટો તો આમ સીધો હોય પણ આમ ગોળ કરવા માટે પછી આમ સાંધો કરવો પડે ને, એટલે બોલ્ટ મારીને સાંધો કરેલો. પણ જ્યારે આમ કરીને આમ આખો પટ્ટો એક આંટો મારે ને પેલા પૈડાને ચોટે ને એટલે અવાજ આવે, અલગ જાતનો અવાજ આવે. એમાંથી જેને જે સાંભળવું હોય સંભળાય. રામ રામ સાંભળવું હોય તો રામ રામ સંભળાય, રાવણ રાવણ સાંભળવું તો રાવણ રાવણ સંભળાય. એ મશીનનો પટ્ટો એ તમે કદાચ ક્યાંકથી મળશે ને તો એનો અવાજ સંભળાય છે. તમે જેવું મનમાં વિચારો ને એવું તમને અંદરથી સંભળાય અવાજ એનો, અલગ અલગ જાતનો સંભળાય. એટલે તમે જેવું સાંભળવા ઈચ્છો, આપણે કહ્યું હતું ને પેલી વાર્તા, તમારે જેવું સાંભળવું હોય એવું બધું સંભળાય. કોઈ ભલે ગમે તે કે તમે જેવું સાંભળવા ઈચ્છો એવું સાંભળી શકો, જેવું જોવા ઈચ્છો એવું જોઈ શકો. એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, કમળો હોય ને બધું પીળું દેખાય. વાર્તા પૂરી, આનંદ આવે.